ચાલશે આવશે ત્યારે જોઈ લેશું. જિંદગી મસ્ત રીતે જીવવાની હોય, જીવનમાં મસ્તી ના કરવાની હોય. જય સ્વામિનારાયણ. રવિવાર આવી ગયો, રવિભાઈ આવી ગયા. દર રવિવારે અમારા વિડીયો આપ અચૂક નિહાળતા હોજો. જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી રહી જતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. આજે બચત અને રોકાણની હું એબીસીડી લઈને આવ્યો છું. ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગની એબીસીડીનો ભાગ 1 છે, કારણ કે આના 4-5 ભાગ બનવાના છે. મતલબ ભાગ 1ની શરૂઆત કરીએ આપણે. ફાઇનાન્શિયલ પ્લાનિંગની એબીસીડી આપણે તો બાળ મંદિરમાં શીખ્યા છીએ. પછી કદાચ આ પહેલી વખત નવી વખત એબીસીડી શીખવાની વાત. એ ફોર એસેટ એલોકેશન. એસેટ એલોકેશન ખૂબ જ જરૂરી વસ્તુ છે, જીવનમાં ખૂબ અગત્યની વસ્તુ છે. અને આ એક કળા છે, દરેક લોકો પાસે નથી હોતી. એના માટે એક્સપર્ટનો પણ સહારો લેવો પડતો હોય છે. છેલ્લા 18 વર્ષથી અમે આ ફિલ્ડની અંદર કાર્યરત છીએ. 4000થી વધારે ક્લાયન્ટને અમે લોકો સર્વિસ આપી ચૂક્યા છીએ. 50 કરોડથી વધારેનું ઈવીએમ અમે મેનેજ કરીએ છીએ અને 600-700 કરોડથી પણ વધારેનો લાઈફ ઇન્સ્યોરન્સ અને જનરલ ઇન્સ્યોરન્સનું અમે સેલિંગ કરેલું છે. ગુજરાતીમાં એક કહેવત છે, બધી કેરી એક કરંડીમાં ના મુકાય, કારણ કે બગડે તો બધું બગડી જાય. તો એસેટ એલોકેશન કેવી રીતે કરી શકાય એ જો આપને સમજવું હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો. બી ફોર બોન્ડ. માર્કેટમાં ઘણા પ્રકારના બોન્ડ અવેલેબલ છે, જેમાં કેપિટલ બોન્ડ આવે, સિક્યુરિટી બોન્ડ આવે, ગવર્મેન્ટ બોન્ડ આવે, પ્રાઇવેટ બોન્ડ આવે, રેટિંગવાળા બોન્ડ આવે, ટૂંકા અને મધ્યમ ગાળાના બોન્ડ આવે. આપની રિક્વાયરમેન્ટ શું છે એવા બોન્ડ અમે આપને આપી શકીશું. સી ફોર કેશ ફ્લો પ્લાનિંગ. કેશ ઇઝ કિંગ. રોકડ જ રાજા છે. આ કહેવત ઘણી જૂની છે, પરંતુ જો કેશ ફ્લો મજબૂત હોય ને તો જીવન જીવવાની અદ્ભુત મજા આવે. અને આખા જીવન આ જરૂરી છે. બધું જ રોકાણ એક જગ્યાએ ના કરવું જોઈએ, એ પાક્કું છે. અને કેશ એવું રોકાણ કરવું જોઈએ કે એને કેશમાં ટ્રાન્સફર કરવા માટે આપણી હયાતીમાં કે આપણી બિન હયાતીમાં કોઈને મુશ્કેલીનો સામનો ના કરવો પડે, એનું ખાસ ધ્યાન રાખજો. દર મહિને તમારા ખાતામાં જો નિયમિત આવક આવતી હોય, કોઈને પણ ફોન કર્યા વગર, તો તમે આર્થિક રીતે સ્વસ્થ હશો, તો જ શારીરિક રીતે સ્વસ્થ રહી શકશો અને તો જ માનસિક રીતે તમે સ્વસ્થ રહી શકશો. પેન્શનની આવક અને ભાડાની આવકમાં આસમાન જમીનનો ફરક છે, માટે બંનેને ભેગું કોઈ દિવસ કરતા નહીં. ડી ફોર ડેપ્ટ. ડેપ્ટ એટલે દેવું. દેવું બહુ સમજી વિચારીને કરજો. વર્ષો પહેલાની એક કહેવત છે કે જેવી રીતે ઘીનો ઉપયોગ કરો છો ને એવી રીતે દેવાનો ઉપયોગ કરજો. દેવું ખૂબ વિચારીને કરવું, કારણ કે તમારું દેવું કોઈ પણ લેશે નહીં. તમારી હયાતીમાં નહીં લે, ના તમારી બિન હયાતીમાં પણ લેશે. તમારી વાર્ષિક આવક કરતાં 3 ગણું દેવું જ આદર્શ ગણાય. જો વધારે દેવું કરો છો તો મતલબ તમારી સામે જોખમ ઊભું જ છે. ખાસ ધ્યાન રાખજો. આ દેવું એવું નડે ને કે ક્યારેક હોહરવું નીકળી જાય, માટે જરૂર પૂરતું જ દેવું કરજો. ઈ ફોર ઇમરજન્સી પ્લાનિંગ. આકસ્મિક જરૂરિયાતોનું પ્લાનિંગ કરી રાખજો. ચાલશે આવશે ત્યારે જોઈ લેશું. જિંદગી મસ્ત રીતે જીવવાની હોય, જીવનમાં મસ્તી ના કરવાની હોય. અને આર્થિક રીતે મસ્તી તો કોઈ દિવસ ના કરાય. ખાતામાં રોકડ રાખજો. બધા ઉપર વ્યાજ ના મળે. ઘરમાં કરેલું ફર્નિચર અને પરિવાર સાથે કરેલો પ્રવાસ, એનું કોઈ વળતર નથી હોતું. બધી જગ્યાએ જો વળતર જોવા જશો તો ક્યારેક કળતર વળી જશે. એફ ફોર ફાઇનાન્સ એટલે કે રિટેલ ધિરાણ. ઘણા લોકો છૂટક માર્કેટની અંદર પોતાના રિસ્ક ઉપર અને સામેવાળાની ક્રેડિટ ઉપર ધિરાણ કરતા હોય છે અને ધિરાણ લેતા હોય છે. ક્યારેક વધુ પર્સન્ટેજની લાલચમાં રાખીને આવું અનધિકૃત ધિરાણ લેતા હોય છે અથવા તો આપતા હોય છે અને મુશ્કેલીમાં પડતા હોય છે. એના પછી કાનૂની કાર્યવાહી, દાદાગીરી, ક્રેડિટ સ્કોર ખરાબ કરતા હોય છે. શા માટે આવું જોખમ લે છે? મેં ફરી વખત કહું છું, જિંદગી મસ્ત રીતે જીવવાની હોય છે, પરંતુ આપણા આર્થિક આયોજન જોડે મસ્તી કરીને નહીં. જી ફોર ગોલ્ડ.
સોનું ઘણા બધા લોકોને પ્રિય હોય છે અને એમાં પણ સ્ત્રીઓને એની જોડે વિશેષ પ્રેમ હોય છે. સોનું 3 રીતે ખરીદાય છે. એક દાગીના સ્વરૂપે, બીજું લગડી સ્વરૂપે, ત્રીજું પેપર ગોલ્ડ. પરંતુ સોનાનો એક ઇતિહાસ તમને કહી દઉં. 1981ના માર્ચ મહિનામાં સોનાના ભાવ હતો 1670 રૂપિયા. 2000ની માર્ચની સાલમાં 4380 રૂપિયા થયો. 2011ના માર્ચમાં 20,775 રૂપિયા થયો. માર્ચ 2021માં 44,700 થયો અને માર્ચ 2024ની અંદર 67,800 રૂપિયા હતો. મતલબ એનો એવરેજ રિટર્ન 8 થી 9% વ્યાજ થાય. પરંતુ તેના જોખમો જાણી લેવા જોઈએ અને પછી જ એમાં રોકાણ કરાય. સોના સાથે ઇમોશન જોડાયેલું હોય છે, આપણી કરતાં આપણી પત્નીઓનું અને આપણા પરિવારનું. કોઈ લોકો સોનું વેચતા નથી અને વેચી પણ ન શકે. માટે સોનું ખૂબ ધ્યાનથી લેજો અને સમજીને લેજો. 100% લિક્વિડ છે, જ્યારે જોઈએ ત્યારે પૈસા મળી શકે, વાત સાચી છે. પરંતુ ઇમોશન એવા સંકળાયેલા હોય છે કે લોકો એવું કહે છે કે જો સોનું વેચી નાખ્યું મતલબ એને ક્યાંક ને ક્યાંક બહુ મોટી આર્થિક તકલીફ આવી તો જ સોનું વેચે માણસ. જ્યાદા સોના હોતા है ना तो सोना बंद हो जाता है, इतना ध्यान रखना. ज्यादा सोना होता है तो सोना બંધ हो जाता है, इतना ध्यान रखना. એચ ફોર હાઉસિંગ લોન. પોતાનું મકાન હોવું જ જોઈએ, કારણ કે તે પ્રાથમિક જરૂરિયાત છે. રોટી, કપડાં અને મકાનમાંથી એક પ્રાથમિક જરૂરિયાત છે. પરંતુ સારું હોવું જોઈએ. સારું દેખાડવું અને સારું હોવું એમાં આસમાન જમીનનો ફરક છે. એપાર્ટમેન્ટના ભાવ 10 વર્ષની અંદર ડબલ થઈને પછી ઘટતા જાય છે. દરેકને ખબર જ છે આ વસ્તુ. તો અને 10 વર્ષ પછી જ્યારે વેચવા માટે આ મૂકીએ છીએ ત્યારે એટલી જ જગ્યા જ્યારે આપણે નવા બાંધકામમાં લઈએ છીએ ત્યારે 20 થી 30% મોંઘું પડે છે અને 20 થી 30% નાનું પણ મળે છે. હવેની સાયકોલોજી લોકોની એવી થઈ ગઈ છે કે 10 થી 12 વર્ષે લોકો મકાન ફેરવતા થઈ ગયા છે. મતલબ આજીવન હાઉસિંગ લોન ચાલુ રહેશે. એક લોન પતશે બીજી લોન ચાલુ થઈ જશે. લોનનો ઊંધો અક્ષર જેવું થાય કે ન લો, અને જો લો તો પછી ભરવાની છે. બાકીની એપિસોડ આપણે આવતા એપિસોડમાં જોઈશું. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી રહી જાય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અમારા આ વિષય પર તમારે વધારે ડિટેલમાં જાણવું હોય તો અમારો નંબર ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો જ છે. એક નાનકડું કામ કરજો. આજે રવિવારે આ વિડીયો આપણા પ્રિયજનોને મોકલજો, આપણા મોબાઈલ ફોનના દરેક ગ્રુપમાં મોકલજો. વિડીયો સારો લાગ્યો હોય તો શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.